અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં રામોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર ફેક્ટરી ચલાવવા બદલ મેહુલ ડોડિયા, તેમની માતા રમીલાબેન ડોડિયા અને ભાગીદાર સાદિક સૈયદ સહિત કુલ 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે। આ દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની ફરિયાદ થઈ છે। તો પોલીસે બીએનએસ અને વિસ્ફોટ કાયદા હેઠળ ગુનો નોંધી કડક તપાસ માટે ખાસ ટીમની રચના કરવામાં આવી છે। તો જે રીતે ગઈકાલે આ દુર્ઘટના ઘટી હતી, 5 કિલોમીટર સુધી એનો અવાજ સાંભળવામાં આવ્યો હતો અને આ ગેરકાયદે ધમધમતી ફેક્ટરી કે જેના પાપે 9 લોકો જીવતા ભૂજાઈ ગયા છે, જ્યારે 6 લોકો હજુ પણ જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। 4 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જે આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા એ મેહુલ ડોડિયા અને તેમની પત્ની સહિત 4 લોકો જે છે એમની સામે ફરિયાદ નોંધાઈ છે।